जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज आप बनावीशू दाळ मांथी बनती एकदम नास्तो बने छे अने ए बी मसाला पूरी बनावीशू। जोईने ज तमने खबर पड़ी गई हशे कि आ सरस मसाला पूरी आपणी तैयार थई गई छे। ए बी एकदम क्रिस्पी थई छे। लांबा टाइम सुधी आ पूरीने तमे क्यांय ट्रावेलिंग में जता हो ने तो बी लई जई शको छो। 4 થી 5 ની आसपास जो कदाच तमने चा साथे खावानुं मन थाय तो जरूरथी आ रेसिपीने तमे खाई शको छो नास्ता तरीके। અને ડબ્બો ભરીને તમે ડાઇનિંગ ટેબલ ઉપર મૂકશો ને તો 2 દિવસમાં તમારી પૂરી એક જ દિવસમાં પૂરી થઈ જશે। એટલી સરસ ક્રિસ્પી અને આપણે મસાલા પૂરી ઘરની સામગ્રીમાંથી જ બની જતી હોય છે। જુઓ હવે હું બાઉલમાં નાખીશ તો બી તમને અવાજ બતાવેલો છે કે કેટલી ક્રિસ્પી અને કરારી આપણી આ પૂરી તૈયાર થઈ ગઈ છે। વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો। વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આજે આપણે સરસ દાળમાંથી બનતો એક નાસ્તાવાળી પૂરી મસાલા પૂરી બનાવીશું। રાતે લગભગ અડધી વાટકી જેટલી આપણે દાળને પલાળી દીધેલી છે। આ દાળ છે પીળી મોગર દાળ કહેવામાં આવે છે। હવે દાળને ધોઈ નાખ્યા પછી આ રીતે એક મિક્સર જારમાં લઈ લીધી છે। હવે એમાં 2 ચમચી જેટલું જ પાણી નાખવાનું છે। વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો કારણ કે આ જ દાળથી આપણે લોટ બાંધવાનો છે। જો દાળનું બેટર અહીંયા વધારે ઢીલું પડી જશે તો વધારે તમારે અહીંયા પૂરી છે એ તો તમારી ખસ્તા નહીં થાય। હવે આપણે એક બાઉલમાં 1 ચમચીના ચોથા ભાગ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે અને એક નાની ચમચી આપણે અહીંયા સોજી લીધી છે। સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે। 1 ચમચી જેટલી લાલ મરચું કાશ્મીરી નાખ્યું છે। 1 ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર, 5 ચમચી ગરમ મસાલો અને લગભગ 1 ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે। કસૂરી મેથી હોય તો જરૂરથી ઉમેરજો, એનો ટેસ્ટ આ પૂરીમાં બહુ જ સારો આવે છે। ત્યાર પછી ચીલી ફ્લેક્સ લીધું છે, ઓરેગાનો લીધો છે। ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પસંદ હોય તમારા ઘરના સભ્યોને તો જરૂરથી ઉમેરજો। ત્યાર પછી આપણે અજમો લીધો છે। અજમાને બી મસળીને નાખશો તો એની ફ્લેવર બહુ જ સરસ આવે છે। હવે આપણે અહીંયા થોડું 2 ચમચી જેટલું મોયણ માટે તેલ નાખીશું। તેલ ઘી બેમાંથી એક કોઈ પણ લઈ શકો છો અને 1 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ નાખેલો છે। ત્યાર પછી આપણે જે દાળ પીસીને રાખી છે એ હવે ઉમેરી દેવાની છે। અહીંયા હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, લોટ તમારો ઢીલો ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। લાંબા ટાઈમ સુધી જો તમારે નાસ્તો રાખવો હોય તો બિલકુલ પાણીનો ઉપયોગ ઓછો કરવાનો। હવે આપણે પહેલાં દાળ નાખી છે એટલે બધી વસ્તુને મસાલા સાથે લોટને મિક્સ કરીશું। હવે મિક્સ કરતા જઈશું અને જરૂર પડશે તો જ આપણે અહીંયા પાણીનો ઉપયોગ કરીશું। લગભગ આ રીતે બંધાય નહીં તો જ તમે અહીંયા પાણી ઉમેરી શકો છો। એટલે જ મેં અગાઉ જ્યારે પીસ્યું ત્યારે પાણી ઓછું નાખેલું છે। જો અહીંયા દાળમાં તમે વધારે ઢીલું બેટર કરી દીધું હશે તો તમારું જે મસાલા સાથે લોટ છે એ તમારું એકદમ બેલેન્સ જળવાઈ નહીં રહે। તો જુઓ અત્યારે મેં લગભગ 2 ચમચી જેટલું પાણી લીધું છે, પણ મેં મુઠ્ઠીમાં પાણી 1 ચમચી જેટલું જ લીધું અને પછી આ રીતે લોટ બાંધેલો છે। હવે મારે આ લોટમાં પાણીની બિલકુલ જરૂર નથી। સરસ લોટ અહીંયા મસળતું જવાનું અને બંધાઈ ગયો છે। તો આ રીતે તમે લોટ બાંધશો ને તો સરસ તમારી પૂરી એકદમ લાંબા ટાઈમ સુધી સારી રહેશે। કારણ કે લાંબા ટાઈમ સુધી તમારે સારી રાખવી હોય તો પાણીનો બિલકુલ ઓછો ઉપયોગ કરવાનો। હવે જુઓ લોટ સરસ બંધાઈ ગયો છે, પણ હજુ આપણે આ લોટ થોડો કઠણ છે અને એકદમ સોફ્ટ કરવા માટે આને ઢાંકી અને લગભગ 5 થી 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દીધેલો હતો। જુઓ હવે એકદમ 10 મિનિટ થયા પછી લોટ એકદમ પોચો પડી ગયો છે। પોચો પડવાથી એકદમ સરસ અહીંયા વણવામાંય તમને તકલીફ નહીં થાય, નતર કિનારી છે એ ફાટી જશે। અને આ રીતે ચોપર ઉપર લઈ લીધું છે। હવે ચોપર ઉપર લઈ અને પછી થોડો લોટને ફરી મસળો છે, મસળી અને પછી એના લુવા પાડી દીધેલા છે। સરસ લુવા પાડી અને એક સારી એવી પાતળી રોટલી વણવાની છે। જે રીતે આપણે ફુલકા રોટલી ઘરમાં બનાવતા હોય બસ એ જ રીતે આપણે અહીંયા મોટી રોટલી કરી છે। ફુલકા તો આપણે નાની બનાવતા હોઈએ છીએ, પણ મોટી રોટલી કરવાનું રીઝન એ છે કે અહીંયા એકદમ સરસ પાતળી થવી જોઈએ। જેટલી પાતળી રાખશો એટલી જ તમારી પૂરી એકદમ ક્રિસ્પી બને છે। અને હું અહીંયા એ બતાવવાની કોશિશ કરું છું કે જ્યારે મેં દાળ પીસીને ત્યારે મેં બહુ વધારે નહોતી પીસી નાખી, એકદમ ફાઇન નહોતી કરી, તો અહીંયા દાળના દાણા દેખાઈ રહ્યા છે। તો એ ખાવામાં ટેસ્ટ બહુ જ સારો આવે છે। તો આટલી પાતળી આપણે રોટલી રાખવાની છે।
હવે તમારે અહીંયા ગ્લાસની મદદથી, વાટકીની મદદથી, કોઈ પણ તમારા ઘરમાં ધારવાળું વાસણ હોય અને શેપ કેવો નાનો મોટો આપવાનો છે એ તમારા ઉપર છે. તો મારી પાસે આટલી નાની એક ડબ્બી જેવી વાટકી હતી સ્ટીલની, તો બસ મેં એ ટાઈપના અહીંયા પૂરીને રાખેલી છે. વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો, વધારે વિડીયો પસંદ આવે તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફ્રેન્ડ્સ જુઓ, જે લોકો નવા જોડાઈ જાય, પહેલી વાર વિડીયો જોતા હો તો ચેનલને જરૂરથી એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ જરૂરથી કમેન્ટમાં જણાવજો. તો સરસ આ રીતે આપણે એક પછી એક આ રીતે રોટલી વણતા જતા હતા અને શેપ આપી અને પૂરી એવી નાની એવી પૂરી બનાવી દીધી છે. આ પૂરીને તમે લગભગ 10 દિવસ સુધી બી સાચવીને રાખી શકો છો, કારણ કે આપણે પાણીનો ઉપયોગ બિલકુલ કરેલો નથી. 10 દિવસ કે બહાર ટ્રાવેલિંગમાં જતા હો, 4-5 દિવસ માટે જતા હો તો બી તમે નાસ્તા તરીકે આ પૂરીને લઈ જઈ શકો છો. એ જ રીતે બીજી બી રોટલી મેં વણી દીધી હતી અને આ રીતે બધાના શેપ આપી દીધેલો હતો. સાઈડમાં મેં તેલ બી મૂકી દીધેલું હતું. જ્યારે હું વણતી હતી ત્યારે તો તેલ ધીમી આંચે જ આને તળવાની છે. ધીમી આંચે તળવાનું કારણ એ છે કે આપણે મેથી નાખી છે, તો વધારે પડતી જો તમે લાલાશ પડતી આ નાસ્તાને પૂરીને કરી દેશો તો મેથીનો કડવાશ આવી જશે. એટલે ધીમી આંચે સરસ થોડી લાલાશ પડતી થાય, સરસ બધા મસાલા સાથે લોટ શેકાઈ જાય પછી પૂરીને આપણે કાઢી લેવાની છે. ફ્રેન્ડ્સ જુઓ, અત્યારે મારી ગેસની ફ્લેમ એકદમ ધીમી છે. ધીમી આંચે જ હું આ રીતે એક પછી એક પૂરીને નાખતી ગતી હતી અને એક જાળામાં કાઢી લેવાની છે આ રીતે. તો એક વારની તળાઈ ગઈ પછી બીજી વાર બી જેટલી બચી હતી એ બધી અહીંયા ઉમેરી દેવાની છે. મેં અહીંયા કોઈ કાંટા ચમચીથી કાણા નથી પાડેલા ફ્રેન્ડ્સ. ભલે ફૂલે તો કોઈ વાંધો નહીં, કંઈ બહુ એટલી બધી ફૂલતી નથી, કારણ કે દાળ આપણે નાખેલી છે એટલે એટલી બધી ફૂલતી નથી પૂરી આપણી. તો અંદર તેલ ભરાવાનું તો કોઈ રીઝન જ નથી. તો સરસ અહીંયા જુઓ, ધીમી આંચે આપણે આ રીતે પૂરીને તળતા ગયા હતા ફ્રેન્ડ્સ. તો આજની રેસીપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને એકવાર બેલ આઇકનવાળું બટન પ્રેસ કરજો ફ્રેન્ડ્સ. તો આવી જ નવી રેસીપી જોવા માટે બેલ આઇકનવાળું બટન પ્રેસ કરતા રહેજો. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.